ભાગવતજીનું પ્રસ્થાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય. નારદજીનું પધારવું અને વ્યાસજીની ચિંતા અને આપમાં જે પણ ઉણપ છે એવા પ્રશ્ન નારદજીને પૂછવા અને નારદજીનું એનું સમાધાન કરવું, એના પર આપણે આગળ જઈ રહ્યા છીએ. આપણે જે હવે 2 દિવસથી આપણે વાત થઈ કે 3 દિવસ આપણે એક જ એના પર નારદજી પધાર્યા અને એના પર જે આપે સમાધિ કરવાની ને પ્રભુનો જ્યારે પ્રકાશ અંતરમાં પ્રકટ થાય તો ભક્તિ ઉન્નતિ કરનારા આપના જે ચરિત્રો છે એનું સ્મરણ કરવાની આજ્ઞા કરતા આપે કહ્યું. પ્રભુના જે જુદા જુદા રૂપ એના પર આપણે મનન ચિંતન કર્યું. એક હોવા છતાં અનેક રૂપ અને અંશી જે જીવનો જે મુખ્ય ધર્મ છે, અંશ હોવાના કારણે દાસ્ય જે સ્વામી સેવકનો સંબંધ છે એની વાત કરી. અને જે ખરું જ્ઞાન છે એ એમાં જ છે કે જ્યારે જીવ જાણે કે આ જે બાહ્ય દેખાતું જે બધું સુખ છે એ ગૌણ છે અને પ્રભુનું ભક્તિની પ્રાપ્તિ કરવી એ મુખ્ય છે. એને કોવિદ એટલે કે જ્ઞાની એટલે કે સમજુ માનવ કહ્યું. એના સંદર્ભમાં આપણે ઘણું બધું લીધું. અને ગઈકાલે જ્યારે આપણે આગળ વધતા હતા ત્યારે જે ભગવત રૂપતાની અને અધિકાર યથા અધિકારે સમજી શકાય, ભગવત પ્રાપ્તિ થઈ શકે, પ્રભુનું રૂપ સમજી શકાય, ભગવત રૂપ સમજી શકાય, એના સંદર્ભમાં આપણે કાલે લીધું હતું. 2 થી 3 સેન્ટેન્સમાં સંક્ષિપ્તમાં જેને જે યાદ હોય એ લઈ લો. કારણ કે મુખ્યત્વે અધિકારની જ્યારે વાત કરી ત્યારે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ના 3 વિભાગ કર્યા. જેવી રીતના સત્વ, રજસ, તમસના 3 વિભાગ હોય એવી રીતના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ 3 વિભાગ કરીને જે જીવની ક્ષમતા એના પર ખાસ બતાવ્યું. હવે આપણે જે વાંચન કરીએ છીએ, છનાવટ કરીએ છીએ, હું પૂછું છું કે શું આવ્યું, મનન ચિંતન આપે જે કર્યું હોય એ કહો, એમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવતા નથી. એ બતાવે છે કે કેટલું મનન ચિંતન થયું હશે. કારણ કે મનન ચિંતન પ્રશ્ન ઊભા કરે છે. સંશય ઊભો કરે એની વાત નથી કરતી, પણ સંશય ઊભો થાય ત્યારે પ્રશ્ન પણ ઊભા થાય. એટલે બે એની સાથે સંકલિત છે કે સંશય ઓલવેઝ ઊભો થવો એ જરૂરી નથી, પણ ઊભો થાય તો એનું નિરાકરણ થાય પ્રશ્ન રૂપે, અને તો એ ભગવત ભક્તિને દ્રઢ કરવામાં વધુ આગળ લઈ જાય. કારણ કે સંશય પણ મનન ચિંતનના આધારે જ થાય. અને હું એ જોઈ નથી રહી એટલે આપણે તો આગળ વધ્યા કરીશું, પણ કેટલી હદે આને ઉતારી શકીશું ભાગવતજીને. આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પણ આધાર લઈએ છીએ. અને કાલે જે મિલનબેનનો પ્રશ્ન હતો કે રાજાએ કહ્યું કે આ સમજાયું નહીં મને, જ્ઞાન અવતાર, અંશ કલા અવતાર છે, જ્ઞાન અવતાર નહીં પણ કલા અવતાર, અંશ અવતાર જે પ્રભુના વિભૂતિ, પ્રભુના અનેક અવતાર છે. આપણે જોઈ ગયા કે અનેક અવતાર છે. એ મનુઓ, જે ઋષિઓ, પછી પ્રભુ 24 અવતાર જે આપણે ગણી ગયા એ અવતાર નથી. બધા અવતાર, ઘણા બધા પ્રભુના અવતાર છે. કારણ કે આપણે અત્યારે તો નારદજીની વાત કરી રહ્યા છે, તો નારદજીને દેવર્ષિ કયા છે. ખ્યાલ છે બધાને કે આપણે જ્યારે નારદજીને જે કહેવાય કે ઉપમા આપવામાં આવે તો દેવર્ષિની કહે છે. તો નારદજીનું સ્વરૂપ એવું છે. ઋષિ એટલે શું કે જે ઋષિઓ છે એ મંત્રોના દ્રષ્ટા છે, દેવોના દ્રષ્ટા છે, જેમને દેવોની
દેવોને દ્રશ્યમાન એટલે જોઈ શકે છે. જેવી રીતના અહીંયા આપણે ઘણીવાર કહીએ કે સમાધિમાં સમાધિ ભાષામાં ભાગવતજી ની જે વ્યાસી છે એમને સમાધિ ભાષામાં દર્શન થયા છે. એટલે કે સમાધિ ભાષામાં લખ્યું છે એનો મતલબ કે આપ એના દ્રષ્ટા છો. એ લીલા એ આપને સ્વયં દ્રશ્યમાન થઈ છે. તો જે ઋષિ છે એને દેવતાના દર્શન, દેવોના જે દર્શન કરી શકે એને ઋષિ કહે છે. અને અહીંયા આગળ દેવર્ષિ કયા, તો દેવર્ષિ એટલે દેવો માટે ઋષિઓ માટે એ દેવ છે. અને દેવો માટે દેવોના દેવ તો છે જ, પણ એ ઋષિ પણ છે. એટલે ઋષિ તરીકે ઋષિઓ માટે દેવ થઈ જાય છે. ત્યાં એમનું ઋષિ માટે સમાન નથી રહેતા, એ દેવ થઈ જાય છે. આ ઋષિ પણ છે, પણ ઋષિઓ માટે એ દેવ છે. એટલે દેવર્ષિ કયા છે એમને, દેવ ઋષિ જે કયા છે નારદજીને એ. અને પાછા આવી જઈએ મિલનબેનના પ્રશ્ન જે હતો. આમ તો એમને ખ્યાલ આવી ગયો હતો, પણ જસ્ટ જે આપે વાત કરી અને આપણે પુરુષોત્તમ જે નામ સહસ્ત્રમનો જે આપણે આધાર લઈ રહ્યા છે અત્યારે, તો ખરેખર સુબોધિનીજીમાં ભાગવતાર્થ નિબંધમાં જે આચાર્ય ચરણે આપેલું છે, આપણે એવું જ સામાન્ય રીતે એવું આપણે તો એને સ્પર્શ પણ નથી કરી શકતા, પણ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે એમાં જ બધું આવી ગયું. અને જો એ સમજી શકો તો બધા જ અર્થ સમજાઈ ગયા. પણ એવું નથી. જે પુરુષોત્તમ નામ સહસ્ત્રમમાં આચાર્ય ચરણે આપ્યા છે, પુરુષોત્તમના એક નામ, 1000 જે નામ કહ્યા, તો આ પુરુષોત્તમના એક નામ એ જ આખા ભાગવતજીની. કારણ કે ભાગવતજી જયારે તમે એકચ્યુઅલમાં શ્રવણ કરવા બેસો ને, ત્યારે એને કથા રૂપે લાવો ને, તો એ લેતા 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 વિસરાઈ જાય. એટલે કે એટલું બધું આવરણ કથાનું એવી રીતે સરસ આવી જાય કે એને બધું અલગ અલગ પોકેટમાં મૂકવા માંડીએ આપણે. આ પ્રભુનું શ્રી રૂપે પ્રકટ થયા, પ્રભુ રામ સ્વરૂપે પ્રગટ થયા, કે પ્રભુ કેટલા પણ અવતારો, કે નાનામાં નાનાથી લઈને કે જેમાં વરાહ સ્વરૂપે પ્રકટ થયા, કે આ સ્વરૂપે પ્રકટ થયા, સનક આદિ સ્વરૂપે આપણે બધા બહુ લઈ ગયા, રાઈટ? તો એ જોઈએ તો એ જોતા 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 આપણે જે પુરુષોત્તમ છે એને એ બેને અલગ ના કરી દઈએ. આ જે કઈ લીલાઓ છે, જે આખા ભાગવતજી દરમિયાન, એ સ્વયં પુરુષોત્તમની છે. એમાં એક લીલામાં પુરુષોત્તમ પ્રકટ છે. પુરુષોત્તમ પ્રકટ સ્વરૂપે બિરાજે છે. પછી એ જ્ઞાન અવતાર હોય, કે કંસ અવતાર હોય, કે કલા અવતાર હોય, આવેશ અવતાર હોય, વિભૂતિ હોય, કોઈ પણ હોય, એ બધી લીલાઓમાં અનંત રીતે છુપાયેલા છે. પણ આપણે જ્યારે ભાગવતજી સાંભળીએ એકચ્યુઅલમાં, ત્યારે આ વસ્તુને કદાચ સાંભળતા સાંભળતા જે એક પ્રસંગો આવે તો આપણે એને અલગ કરી દઈએ. બાકી જ્યારે પ્રથમ સ્કંદની અધિકાર લીલા જ્યારે શરૂ થાય છે, એનો પહેલો શ્લોક છે કે શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો નિત્ય લીલા વિનોદકૃત સર્વાગમ વિનોદી ચ લક્ષ્મીશ પુરુષોત્તમ. જે હમણાં વાત કરી વૈભવીબેને કે શ્રી સહિત બિરાજે છે, તો અહીંયા આગળ લક્ષ્મીશ પુરુષોત્તમ કહ્યું, એમાં જ્યારે એને પણ આપણે અલગ સમજી જઈએ છીએ. અહીંયા લક્ષ્મીજી, આપણે તો પ્યારીજીની વાત કરીએ છીએ. હા, પણ જ્યારે એ ચરણમાં બિરાજે છે ત્યારે લક્ષ્મીજી છે, અને જ્યારે હૃદયમાં બિરાજે છે, ત્યારે વામ ભાગમાં બિરાજે છે, ત્યારે એ પ્યારીજી છે. અને હૃદયમાં દ્રવીભૂત થાય છે ત્યારે શ્રી જમનાજી છે. અને જે ઘનીભૂત છે એ સ્વયં આનંદ ઘન સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ કોટિ કંદર પર લાવણ્ય શ્રી કૃષ્ણચંદ્ર.
તો આ જે શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ જે નિરંતર લીલા વિનોદને પ્રકટ કરનારા અને હંમેશા લીલાઓના આનંદને પ્રકટ કરનારા, સર્વ સર્વ વેદોથી વિનોદ કરનારા, સર્વ વેદો એ જ એમનો વિનોદ છે અને સર્વ વેદોથી કાલને પ્રેરનારા, આવા જે વિભૂતિ રૂપ લક્ષ્મીજીના સ્વામી છે કે અક્ષર બ્રહ્મથી ઉત્તમ શ્રી પુરુષોત્તમ. પુરુષોત્તમ એટલે સગળા પુરુષોમાં ઉત્તમ. બ્રહ્મા વગેરે જે પણ છે, જે જેટલું જેટલું આપણે જેને પણ સ્મરણમાં લેતા હોય એ બધામાં ઉત્તમ પુરુષોત્તમ, સૌના આરાધ્ય હોવાના કારણે ઉત્તમ એવા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. તો આપણો આ પહેલો પ્રથમ શ્લોક છે. હવે શ્લોકની શરૂઆત જ આનાથી થઈ. તો આ જે સઘળી લીલાઓ છે એ એમની છે. તો હવે જે અવતાર આવશે એ એમના અંશ હોઈ શકે છે, એમની કલા હોઈ શકે છે, એમનો આવેશ હોઈ શકે છે. ખ્યાલ આવે છે મિલનબેન? આમ તો તમને આવી જ ગયો હતો, પણ આ તો આને એટલા માટે હું કહેતી રહેતી હોઉં છું કે એટલે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં થ્રુ આઉટ તમે આખા બધા જ શ્લોક દરમિયાન હજારે હજાર નામ દરમિયાન આ એક જ શ્રી કૃષ્ણનું જે લીલાનું સ્વરૂપ છે, જેમાં અનંત લીલાઓ છુપાયેલી છે, એવું આચાર્ય ચરણે ખૂબ સુંદર રીતે એક આટલા શ્લોકમાં આપણે જેને રોજ સ્પર્શ કરી શકીએ એમાં આવરણ કરી લીધું છે. તો મને તો વૈષ્ણવોથી જ મળ્યું છે, આપણા સત્સંગમાંથી જ મળ્યું છે કે વૈષ્ણવોએ મને આગ્રહપૂર્વક કહ્યું કે કેમ નથી કરતા, કરવું જોઈએ ને. અને પછી થોડો ઘણો વખત થયો એટલે કે મને બહુ વાર લાગતી હતી. હું કરતી હતી પણ હું પેલું અર્થ સહિત કરું ને એટલે મને બહુ જ વાર લાગે, 2 કલાક ઉપર નીકળી જાય. એટલે પણ વૈષ્ણવોની જ કૃપાથી પાછો એવો આગ્રહ, કારણ કે રોજે આટલો સમય નતો નીકળતો, તો પણ પાછો એમને પ્રભુની કૃપાથી વૈષ્ણવો દ્વારા જ આગ્રહ થયો કે કરો આપ, કેમ નથી કરતા. અને એને એ જે કહેવાય કે વૈષ્ણવો દ્વારા કૃપા થઈ અને પાછું મેં શરૂઆત કરી દીધી હતી. અને કરતા કરતા થયું કે પછી તમારે રોજ મિનિંગ કરવા ના બેસવું પડે. તમે એકવાર દ્રઢ થતું જાય, તમને સ્ટાર્ટિંગમાં તમારે મિનિંગ સાથે વાંચો તો વધારે સારું, પણ પછી તમારે એ કરવું પણ ના પડે ને પછી સમય અડધાથી પણ ઓછો થઈ ગયો. એટલે એવું હું પણ મને મળ્યું એટલે હું ચાહું કે આપ લોકોને જ્યારે સમય મળે, અને અત્યારે આપણે ભાગવતજી વાંચન કરીએ છીએ તો ખાસ આને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. નિશા પૂર્ણ એટલા માટે કહીએ છીએ આપણે, અને સ્વામીજી સહિત બિરાજેલા છે, પણ પ્રભુ જ્યારે 16 કલાઓ સાથે એમની 12 કલા શક્તિઓ સાથે અવતાર લે છે ત્યારે પુરુષોત્તમ કહેવાય છે. અને જ્યારે 16 કળાઓમાંથી જે લીલા કરવાની હોય એટલી શક્તિ લઈને પ્રભુ પ્રગટ થાય ત્યારે અંશ કલા અવતારોમાં એમાં એ કેટેગરીમાં આવે છે. પ્રભુની 12 જે જુદી જુદી છે તે બધી શક્તિઓ પ્રભુની આ લીલાઓમાં સહાયક છે. લાઈક ઈચ્છે માયા પણ લીલામાં સહાયક છે, રાઈટ? શક્તિ, વિક્ષેપિકા, યોગ માયા, કાત્યાયની, પછી વૃંદા દેવી, ચંદ્રાવલીજી, સંકેત દેવી, લલિતાજી, વિમલા દેવી, પછી અષ્ટસિદ્ધિઓ ને અષ્ટસખીઓ, ચોવારી દેવી, આનંદી, આ બધી જ એમની લીલાઓમાં જુદી જુદી લીલાઓમાં જુદું જુદું કાર્યમાં પ્રભુને સહાય કરે છે. એટલે અંશ કલા અવતાર જ્યારે કહીએ છે, અંશ અવતાર, ત્યારે આ બધી 12 શક્તિઓ છે ને એમાંથી જે લીલા કરવાની હોય એના માટે જે શક્તિની જરૂર હોય એ લઈને પ્રભુ પ્રગટ થયા હોય એટલે એને કલા અવતારમાં આવે છે. અનુરૂપ જે હોય એ પ્રમાણે પ્રકટ થાય પ્રભુ, અને પછી પાછા સ્વાભાવિક થઈ જાય. સુંદર. કારણ કે આને છે ને પહેલેથી આપણે લાગે, કદાચ ઘણા બધાને સત્સંગમાં એવું થતું હશે કે ઘણું એકનું એક થઈ રહ્યું છે, પણ ખરેખર જો પ્રથમ સ્કંદને
ઘૂંટી ઘૂંટીને નહીં કરો ને તો આખા ભાગવતજીમાં જે પ્રભુની લીલાઓ છે ને એનો આનંદ નહીં લઈ શકો. અત્યારે આપણે અમે લોકો તો હજી થોડાક ચલો ઉંમર પ્રમાણે અમને નથી બહુ ખ્યાલ, પણ આપણા પછી આ કીધું બ્રહ્મર્ષિ, દેવર્ષિ ને રાજર્ષિ. તો જે રાજાઓ સંન્યાસ લઈ અને વનમાં જઈને રહેતા હોય અને તપની વિદ્યાથી એ ઋષિ થયા હોય, તો અહીંયા ઋષિ પ્રમાણે જંગલમાં રહેતા હોય એટલે એ રાજર્ષિ કહેવાય. બ્રહ્મર્ષિ જે બ્રાહ્મણ હોય અને એવી રીતે રહેતા થયા હોય તપ કરીને, એટલે બ્રહ્મર્ષિ કહેવાય. એવી રીતે નારદજી જે 33 કોટી જે દેવતા કે છે, 33 પ્રકારના દેવતા, એ દેવતાઓમાંના એક નારદજી છે અને એ ઋષિની માફક રહે છે એટલે એ દેવર્ષિ કહેવાય. ઋષિઓની ક્ષમતામાં નથી આવતા, કારણ કે ઋષિથી તો ઉપર જ છે, દેવ જ છે, દેવો માટે પણ એ રહે છે એવી રીતે અને મંત્રોના દ્રષ્ટા છે એટલે ઋષિ છે. એટલે ઋષિ છે. અને આપણે સરકારમાં આવે ને, આવેશ અવતારમાં અવતારમાં તો આવશે જ, પણ આ દેવર્ષિ કેમ કહ્યા એમ એવી રીતે અત્યારે આપણે એના પર એ કરી રહ્યા છે. કારણ કે આપણે સરકારશ્રી બ્રહ્મર્ષિ હતા, બ્રહ્મર્ષિ, યા સરકારશ્રી ને પદવી મળી હતી ને, કારણ કે એટલા લેવલ પર પહોંચેલા. કારણ કે બ્રાહ્મણ છે ને, તૈલંગ બ્રાહ્મણ છે એ. પણ એ ઋષિની એ લેવલ પર પહોંચેલા એ જગ્યાએ એ પહોંચ્યા છે એટલે ઋષિ કહેવાય. બ્રાહ્મણ તો સગડા ગોસ્વામી બાળકો બ્રાહ્મણ જ છે એમ, પણ એ બધા તૈલંગ કુળ છે, તૈલંગ બ્રાહ્મણ. પણ બ્રહ્મર્ષિ કેમ આપણે સરકારશ્રીને, કારણ કે સરકારશ્રી એવું અચીવમેન્ટ એમનું લેવલ બ્રહ્મર્ષિ ઋષિનું, એમને એટલું ભણ્યા, એટલું એમને એટલા મંત્રના દ્રષ્ટા, એટલા માટે મંત્રના ઋષિ છે ને, ઋષિનું મેઇન પદવી છે ને, હેતલે કીધું કે ઋષિની જેવી રીતે રહેતા, બરાબર, ઋષિની જેવી રીતે રહેતો જ, પણ જેવી રીતે એટલે કે વૈરાગ્ય પરાયણ, પણ એમને ઋષિને પ્રાપ્ત શું હોય, એમની શક્તિઓ દ્વારા મંત્રના દ્રષ્ટા બને, એટલા માટે. એટલે બધા મોટા છે આપણાથી, જે બધા, એમને તો વારંવાર ભાગવતજી શ્રવણ કર્યા હશે, પણ અહીંયા આપણે થોડોક જો વધારે સમય લેતા હોઈએ ને, લેતા તો નથી, પ્રભુ કૃપાથી જે કરાવે તે જ કરીએ છીએ, આપણે ટ્રાય તો કરતા નથી, પણ કહેવાનો મતલબ કે આને જો એકદમ વાગોડીને એનો જે રસનો આનંદ લેવાનો છે ને, એના માટે આપણને પ્રશ્નો પણ થવા જોઈએ અને એના પર મનન ચિંતન પણ થવું જોઈએ. મને ઘણીવાર અમુક વખત એવું લાગે કે સહસ્ત્ર નામ જે છે એ રોજ વાંચન કરવાનું, તો જે વૈષ્ણવોને એનો સમય ના મળે, અને એવી રીતના એમ થાય કે મારાથી આખું નથી થતું અને શરૂઆતમાં સમય લાગે, તો રોજે રોજના એક બબ્બે સ્કંદ પણ લઈ અને એને 5-7 દિવસમાં પૂર્ણ કરાય, અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય, એવી રીતના 16 ગ્રંથ, એમ કરતા મહિનામાં પણ 2 વાર થાય અને પછી બેસી જશે પુરુષોત્તમ સહસ્ત્ર. શરૂઆત કરવી હોય તો કહેવા માંગુ છું કે પણ તૂટવા નહીં દેવાની, એ જો કડીને રોજ એટલે રોજ એવી રીતે, પછી એમાં તમારે એક કોઈ પણ છૂટછાટ નહીં લેવાની, રોજે થોડું કરવું જ પડે, કારણ કે એમાં છે ને, અને એના જે ગૂઢ અર્થો છે ને, એ આપણે, મને તો એવું હવે અત્યારે મનોરથ થાય છે કે કોઈ બાળક દ્વારા જો એનું પાન કરવા મળે તો, પણ એ એટલું બધું સુંદર રીતે આચાર્ય ચરણે આપ્યું છે, તો કઈ નહીં, આપણે જેટલું આપણને પ્રભુ કરાવે એટલું ધીમે ધીમે કરીને, પણ અર્થ સહિત કરો તો એનો આનંદ કઈ અલગ જ મળશે. પૂરા ભાગવતજી વાંચ્યાનો તમને, પૂરા ભાગવતજી જાણે કર્યાનો તમને આનંદ મળશે. ઠાકોરના સત્સંગમાં સાંભળ્યા હશે ને? પણ કોના? ઠાકોર કાકાના સત્સંગમાં. ના બાપા, મને તો ખબર પણ નથી થયા, એવું એટલું બધું નથી સાંભળી, એમને લીધા હતા. પણ ના થાય ને, આજે ભાગવતજી નું થોડું ઘણું, હું એમ કહું કે પૂરું ના સમજાય, પણ ભાગવતજી લેશ માત્ર, રંચક પણ આપણે બધા વૈષ્ણવોએ નામ સહિત પણ ક્યારેક ને ક્યારેક આપણી લાઈફમાં કશે ને કશે એક લાઈન જેટલું પણ આપણે શ્રવણ કર્યું હશે, એક બિંદુ જેટલું, પણ એટલું બી શ્રવણ કરીને જો રોજનું અધ્યાય પણ આખો લઈએ, પેલા અધ્યાય લઈને નામો પણ
આપણે જાણી શકીએ કે શું આવે છે નામના અર્થમાં કોણ શું કહે છે, અને પછી એનો અર્થ વાંચવાની ઉગમ જે હૃદયમાંથી થાય કે હવે નિશાબેનને એ મન થાય, કારણ કે એમને એવું થાય છે કે મારે જાણવું છે. એટલું શું કહેવાય કે આપણે જો જેમ એમને કહ્યું કે પ્રશ્ન પૂછો તો આગળ દોરાય, પ્રશ્ન જ ના પૂછીએ તો આગળ દોરાય કેવી રીતના? તો જ્યારે આપણું હૃદય એમ છે કે હવે મારે વધારે જાણવું છે, તો આપણું જ હૃદય આપણને પીરસશે કે આચાર્ય ચરણની વાણીનું આટલું શ્રવણ કરો. પણ કશેકથી તો એ બિંદુ, કશેકથી તો શરૂઆત કરવી પડે ને. તો એ બિંદુ છે એ આપણી પાસે છે પુસ્તકોમાં. પુષ્ટિસાર સંગ્રહ આપણા તૃતીય ઘરમાં જ, આપણી પુસ્તકમાં જ એ આખું શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ બિરાજે છે. તો એમાંથી જ શ્રવણ કરી એક એક અધ્યાય લઈએ અને એક એક અધ્યાયનું થોડું થોડું વાંચન કરીએ. 2-2 શ્લોક, 4-4 શ્લોક, જેમને વાંચતા સમય લાગે થોડો સમય આપીને સંધિ છુટ્ટી પાડીને શુદ્ધ રીતના વાંચવાનો પ્રયાસ કરીએ, અને પછી એમાંથી આગળ વધીએ. જેમ 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 આગળ વધીએ અને આપ સેવા કરે શીખવે શ્રી હરિ. સિદ્ધાંત મુક્તાવલી છે જ આપણી પાસે. તો એવો નિયમ, એવો આગ્રહ રાખવો જોઈએ કે એક મહિનામાં એટલીસ્ટ 1 કે 2 વાર ષોડશ ગ્રંથ ટુકડે ટુકડે પણ પૂરું કરીએ, અને એટલીસ્ટ 1 કે 2 વાર પુરુષોત્તમ સહસ્ત્ર નામ પૂરું કરીએ. આપણે લઈએ, રોજ બેસીએ, એક એક અધ્યાય, અડધો અધ્યાય, દસમ સ્કંદ બહુ મોટો છે, અડધો અધ્યાય શુદ્ધતાથી વાંચન કરીએ અને પૂર્ણ કરીએ. સમય લાગશે પણ પછી આવશે બધું, અને પછી આજે ભાગવતજી પણ વાંચીએ છીએ, અને પછી એમાંથી આપણે બધું શ્રવણ કરી શકીશું. આ એના માટે છે જે રોજ નથી કરી શકતું, એમના માટે એવો આગ્રહ રાખવો જોઈએ. એટલે વૈભવીબેન, મારો કહેવાનો મતલબ અર્થ સાથે કેમ છે, સ્કૂરે બરાબર છે આપની વાત કે વધારે અંદર જાઓ, પણ અર્થ સાથે લેવાનો મારો મતલબ એટલો જ છે કે બધાને સંસ્કૃતનું એટલું બધું સારી રીતે એ ના હોય. પણ આજે હું શ્લોક વાંચું છું તો એક ઉદાહરણ તરીકે કહું કે હું કહું કે શરભંગ તીક્ષ્ણાદિ પૂજિત અગસ્યો ભાગ્યપુ, તો હવે આમાં 2 નામ આવી ગયા, બરાબર? કે ચલો આ બહુ મોટું મેં લઈ લીધું, તો આપણે તૃતીય સ્કંદમાં કપિલ અવતારમાં કપિલ ભગવાનનું છે, એના દ્વારા એક એક્ઝામ્પલ આપું કે પુરુષોત્તમ વિષ્ણુ, આપણે અત્યારે પહેલો અધ્યાય કરીએ છીએ, પહેલો શ્લોક લઈએ, પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનો જે છે, પુરાણ પુરુષોત્તમ વિષ્ણુ, બસ એટલું જ લઈએ. પહેલો જ બરાબર, જે પહેલું સ્ટાર્ટિંગ નું. એ બરાબર, હું તમને એવું નથી કહેવા માંગતી, હું તમને એવું કહેવા માંગુ છું કે જયારે હું વાંચું ને, તો હવે સંખ્યાચાર્ય સ્તુત સિદ્ધ પૂજિત સર્વ પૂજિત, તો આમાં જયારે હું વાંચી જાઉં ને, મને બધા નામ ના એક ખબર સાથે પડે, ના ખબર પડે. એટલે હું એવું કહેવા માંગુ છું કે પણ તમે તમે એની શરૂઆત જોડે કરી. નામ વાંચો. મારું કહેવાનું એટલું છે, તમે શરૂઆત કરી અને આચાર્ય ચરણે હાથ પકડીને કીધું કે તમે વાંચો. એ બધાનો હાથ ક્યારે પકડશે? જ્યારે બિંદુ પર તો પહોંચશે, જ્યારે પુસ્તક જ નહીં ખોલે અને એક વખત પણ સ્મરણ પણ નહીં થાય, તો બેન હાથ ક્યાંથી પકડવાના? ના, મારો અનુભવ કહેતી હતી કે મેં જ્યારથી કર્યું ને ત્યારથી હું અર્થ સહિત જ કરતી હતી, હું અર્થ વિના ક્યારેય નથી કર્યું. હા, તમારી સાથે તો 100% એગ્રી, કારણ કે તમારા હૃદયનો ભાવના છે કે ભાઈ મારે આટલું જાણવું છે, શીખવું છે. તો એ ઉગમદાર આપણે કહીએ ને કે એક હૃદયમાં there is you need something કે I want to learn further, I want to go further, I want to maintain, કે મને અંદર જાણવું છે. I just don't want to do it for the sake of reading. રાઈટ, એવું થયું ને. એટલે એ રીતના એ જે અંદર છે ને, આપણે કહીએ ને કે જિજ્ઞાસા, that was the word I was looking for, કે જિજ્ઞાસા છે, અને જિજ્ઞાસા હોવી જરૂરી છે, તો જ નિરોધ પણ સિદ્ધ થાય. કારણ કે નિરોધની ડેફિનેશનમાં પણ એવું છે કે જિજ્ઞાસુ, ઘણી ફેરે પુસ્તકોમાં પણ આવશે કે જિજ્ઞાસુએ તત્વદીપ નિબંધની પુસ્તક ખોલીને આગળ વાંચવું. શ્રીમદ ભાગવતજીમાં એક એવું સેન્ટેન્સ પણ ક્યારેક આવશે, આમાં આપણે નવનીત પ્રિય શાસ્ત્રીજીએ પણ લખ્યું હશે ક્યાંક પણ, કે જિજ્ઞાસુએ તત્વદીપ નિબંધ ખોલીને આગળ કરવું. પણ તત્વદીપ નિબંધ શું છે એ તો ખબર પડવું જોઈએ ને. આપણે એ વાંચનમાં છીએ, આપણે એને દોરીશું અને આપણે એને પકડવા જઈશું તો જ આપણો હાથ પકડશે ને. આપણે જ નહીં કશું કરીએ આપણાથી, તો આપણે કરવું જોઈએ. હું તમને સપોર્ટ જ કરું છું. વોટ યુ આર સેઇંગ, આઈ એમ જસ્ટ એડિંગ ઇન ધેટ. આઈ ગોટ ઇટ, બટ આ તો ખાલી કહું છું કે મને એમ થાય કે સંસ્કૃત ના ખ્યાલ આવે તો આટલું અર્થ સમજો તો તરત છૂટું પડે, ઘણી વાર ભેગું થઈ જાય ને બધું. એમ એવું આપણે પેલું સંધિ છૂટી ના પાડી શકતા હોય ને બધા, એટલે કહું છું કે ગુજરાતી અર્થ વાંચીને કરવા. પછી ધીમે ધીમે મેં નતું કીધું કે હું બધે લાઈન કરી રહી છું,
જો એ પછી એના ફોટા અને PDF થશે તો હું તૈયાર કરીશ. તો ભલે તમે એ અનુષ્ટુપ છંદમાં બોલો એટલે શબ્દો તો 8 ભેગા થઈને આવે, પણ જ્યારે શબ્દો ભેગા થઈને આવે ને તો પણ તમને બેક ઓફ ધ માઇન્ડ ખબર પડે કે આ બે નામ આ રીતે છૂટા પડે છે. હા, મેં પણ આખા શિક્ષાપત્રમાં અને આવી રીતના આમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલીમાં એવી રીતના કોમા કરીને એક શબ્દ છૂટા, એટલે વૃત્રસુર ચતુશ્લોકીનો જે ભાગ છે તો વૃત્તગમ્ય એવી રીતના જે પણ છે એવી રીતના કોમા કરીને આખા શિક્ષાપત્રમાં 41 શિક્ષાપત્ર બધા શ્લોકો એમાં છૂટા પાડીને રાખ્યા છે. તમારી વાત સાથે 100% એગ્રી કે બધા જ શ્લોકો જે છે શિક્ષાપત્રમાં ભલે ગુજરાતી વર્ણન વાંચીએ પણ મેં બધામાં સંધિ છૂટી પાડીને વચ્ચે કોમા કરીને રાખ્યા છે, કારણ કે એ અનુષ્ટુપ છંદમાં જ છે. પણ સમજવા માટે એકવાર સમજ આવી જશે પછી વાંધો નહીં આવે. બરાબર ના, અને એક વસ્તુ હું ઉમેરું કે મને અર્થ સાથે ગમે છે, કારણ કે જો આપણે ખાલી શ્રી સર્વોત્તમજીના અત્યાર સુધી અમે પાઠ કરતા હતા, અમુક નામ ખબર પડે, શ્રી સર્વોત્તમજીને આપણે 108 નામ સાંભળ્યા સમજ્યા, તો જ્યારે તમે હવે પાઠ કરો ને ત્યારે તમને એક નામ મગજમાં લીલા સાથે દેખાય, એટલે કેટલી બધી ભાવની વૃદ્ધિ થાય, રાઈટ? આખો ભાવ તમારો બદલાઈ જાય. તમારો તમને જ્યારે પણ બી તમે જુઓ ત્યારે તમે એક નામ વાંચો ને તમને પ્રભુનું એ જે ચિત્રજી છે કે એ જે લીલા છે તમને આખી તમારા સ્મરણમાં આવે. અને હવે જો એવું ધડધડ કરીને પણ પાઠ નહીં થાય, આપણે જેટલા શાંતિથી કરીએ, કારણ કે આપણને એમ થાય કે રસનો આનંદ લઈએ, એને પીએ, એવી રીતે, રાઈટ? એટલે એક કે બે વાર તમે અર્થ સાથે વાંચો ને પછી તમને અંદરથી તમને ખ્યાલ આવે, કારણ કે ભાગવતની લીલાઓ આપણને ખબર છે, એ બહુ નથી કરવું પડતું, આપણે અનુવાદ સાથે બહુ વાંચવું નથી પડતું, પછી તમને અંદર તમને પોતાને આનંદ આવે છે. ધેટ્સ ધ થિંગ. એટલે આપણે એક કામ કરીએ, કાલથી વૈભવીબેને આટલું કીધું, મને બહુ આનંદ આવ્યો કે ચલો બેરવાબેન તમે પણ, કે કારણ કે મને પણ વૈષ્ણવની કૃપાથી મળ્યું છે, તો હું ચાહું આપણે એક કામ કરીએ કે કાલથી જે આપણે સત્સંગમાં જ્યારે જોડાઈએ મંડેથી, તો જેને પુરુષોત્તમ નામ સહસ્ત્રને સ્પર્શ કર્યો હોય એને અંદર, જેને આમાં સ્કાઇપમાં હાથ ઊંચો કરતા આવડતો હોય એને હાથ ઊંચો કરી દેવાનો, અને ના આવડતું એને અનમ્યુટ થઈને કહી દેવાનું કે મેં કર્યું. ઓકે, એટલું કરીએ આપણે. થોડું શરૂઆતમાં એવું લાગશે કે આવું બધું ના કરવું જોઈએ, પણ ખરેખર આપણે એકબીજાને આવી રીતના પ્રેરીશું તો આપણને પ્રભુની કૃપાથી જે એક જણને મળે છે એ બીજાને પણ પ્રાપ્ત થાય. બસ એટલું જ છે કહેવાનો મતલબ. સાથે લેજો, મજા આવી ગઈ, આનંદ આવ્યો. શું કહો છો ફોઈ? તમે આ બધું બોલ્યા તો મને પણ આનંદ આવ્યો. હું કેટલાય વખતથી પુરુષોત્તમનો પાઠ તો કાયમ કરું જ છું, પણ મને એવું અર્થ સાથે નથી કરતી, એટલે મને આજે મનમાં થયું કે હું પણ અર્થ સાથે થોડું વાંચું. મને પણ એવું જ છે. કારણ કે મેં રોજ જ કરું છું, નાનપણથી કરતી હતી, પણ મેં અર્થ વિનાનું કરતી હતી, વાંચતી જતી હતી. ના, આપણે તૃતીય ગૃહમાં તો ઘણા બધા વૈષ્ણવોનો રોજનો નિયમ જ હોય છે કે પુરુષોત્તમ નિયમ જ છે પુરુષોત્તમ સહસ્ત્ર પાઠ કરવાનો એટલે કરવાનો, પછી બધું કામ. પણ મેં અર્થ સાથે નથી કરતી, એટલે મને થોડું એમ બધું વાંચી જવું, એટલે પેલું ભાગવત વાંચીએ એટલે પાછું થોડું બધું યાદ આવે એવું, પણ આટલું બધું ખ્યાલ નતો. પણ હવે હું કાલથી ગુજરાતી છે જ મારી પાસે, બેઉ મેં લઈને બેઠતી હતી, પણ મેં પેલા વાંચી જ જતી હતી. હવે હું કાલથી એનું સંગાતે જ વાંચીશ. સરસ સરસ. અને આપણે કાલે જ જોયું કે દસમ સ્કંદ નિરોધ લીલાનું પહેલું જે છે, પરબ્રહ્મ અવતારેના કેશવ કલેશ નાશન, તો કેવું બ્રહ્મનું સ્વરૂપ પછી નામ રૂપ કર્મ વિભેદેન જે આપણને કીધું એ કેટલો સુંદર પહેલા જ શ્લોકમાં આપણને આપી દીધું. અને આપણને સિદ્ધાંત મુક્તાવલી હશે નામ, મને એક્ઝેક્ટલી કદાચ ભૂલ થતી હોય તો કેજો, પણ એમાં પણ આપણને આજ્ઞા તો શું કરી, પરબ્રહ્મ તો કૃષ્ણ. એટલે આપણે જે સ્વરૂપની સેવા કરી રહ્યા છે, જે આપણા માથે નિધિ બિરાજી રહ્યા છે, જે આચાર્ય ચરણની કૃપાથી એનું સ્વરૂપ
સંપૂર્ણ આપણને ભાગવતજી કરવાની આજ્ઞા જ આટલા માટે કરી છે, મહાત્મા જ્ઞાન. તો આ જ વસ્તુ આપણે ખાલી થોડું તમે કીધું કે હવે હું કાલથી અર્થ સહિત કરીશ, તમને ખૂબ આનંદ આવે. મને આનંદ આવ્યો, પણ આજે મને પણ જીવ બળ્યો કે મને કશું જ નથી આવડતું. હું રોજ રાતે એવું બોલું છું કે ભગવાન તું મને કરવાનું જાણીએ ત્યારથી. પણ તમને પ્રભુએ તમે આટલું કર્યું એટલે જ આ મેળવી આપ્યું છે, એવું જુઓ ને. હું એ જ કહું, તમને આ તો ફળ મળ્યું કહેવાય, તમારે ઉદ્વેગ નહીં સમજવાની કરવાનો. કૃપાથી આ જીવ ઉપર. જયારે પ્રભુ કહું છું, મને ચોખ્ખું કહું છું કે વૈષ્ણવની કૃપાથી આ હું પણ આવું હતા પત્તામાંથી જેટલું થાય એટલું, કારણ કે હું પુસ્તક લઉં એટલે બધા સમજી જાય આજુબાજુમાંથી કે હવે આને બહુ જ વાર લાગશે, પણ પેલું અર્થ સહિત કરું ને એટલે, અને પછી રોજે એટલો સમય નતો નીકળતો એટલે પાછું છૂટ્યું. પછી વૈષ્ણવો દ્વારા પાછું વૈષ્ણવે જ કીધું કેમ છોડ્યું, કેમ નથી કરતા, પાછું કર્યું. એટલે આપણે એકબીજાનો હાથ પકડીને જ કરીશું ને બેન, એટલે એવું નહીં કરવાનું, પોઝિટિવ જ જોવાનું. ના ના, સરસ સરસ, આનંદ આવે પણ મને પણ એમાં. હમ. હું મારી નાની નીતિ હતી ત્યારથી, એ 6ઠા 7મા હતી ત્યારથી મેં એને આખો આ પુરુષોત્તમ સહસ્ત્ર મોઢે કરાયો હતો. અરે વાહ, કેટલું સુંદર કહેવાય. પહેલેથી જ એને મેં પાણી પણ નતું પીવડાવ્યું. ઉઠીને સેવા જરીજી ભરે પછી તારે પાણી કે જે પીવું હોય તે કરવાનું, તે ઘરમાં તને કઈ મળે પણ નહીં. ને પુરુષોત્તમ સહસ્ત્ર તું સ્કૂલે જઈને આય પછી હું તને મોઢે બોલાવું, આખો તારે મોઢે બોલવાનો. બહુ સરસ. વચમાં પછી થોડું ભૂલી ગઈ હતી, પછી કે મમ્મી ભૂલી ગઈ. મેં ના ચાલે, એ જે કરે છે એ કરવાનું. ગમે એવો ટાઈમ મળે તારા બધાનું થોડી વાર બધા ઊંઘી જાય પણ તારો પાઠ ચાલુ કરી દે, બેસી જા પહેલા, પછી મજવર પણ વાત ના કરીશ. ના, સરસ સરસ. એવું જ, એવી રીતે જ આપણે એકબીજાનો હાથ પકડીને આગળ લઈ જઈ શકીએ ને. ખરી વાત, આજે આનંદ આવ્યો. આપણે છણાવટમાં એટલે વાંચનમાં આજે થોડુંક જોઈ લઈએ. 12:30 ઓલરેડી થયા અને મોડું શરૂ કર્યું હતું. તો જે રીતે વાત થઈ દુકાનમાં જે 3 અધિકારીનું બતાવ્યું, એ લઈને પછી જે વ્યાસજીના અવતારનું મુખ્ય પ્રયોજન નું કહ્યું, એના પર થોડુંક લઈને આપણે અહીંયા આગળ એટલીસ્ટ કાલનું કરેલું તો એ કરીએ. આ ખબર નથી આગળ વાંચનમાં વધારશે કે નહીં, પણ કાલનું કરેલું તો કરી લઈએ પહેલા, પછી જોઈએ છે સમય પ્રમાણે. ત્રણ શબ્દોમાં 3 સમજાઈ જાય એવું છે. ચલો બોલો. બોલે છે, કોઈને બોલવા દે. તમે લઈ લો, પહેલા ચાલુ કરી દો. હવે સમય નથી. મેં કીધું ને એવી રીતના સંક્ષેપમાં 3 શબ્દોમાં 3 અધિકાર આવી જશે. પહેલો તો ઉત્તમ અધિકારી છે ને, મધ્યમ ને કનિષ્ઠ. ઉત્તમ અધિકારી. ઉત્તમને એક શબ્દમાં, મધ્યમને એક શબ્દમાં. ઉત્તમ અધિકારીને એવું થશે કે ભગવાન જ છે, અને એમ કે બધું ભગવાન માટે આખું વિશ્વ અદ્વૈત છે એમ. એટલે ઉત્તમ અધિકારીમાં અદ્વૈત આવી ગયું. અદ્વૈત આવી ગયું. અને પછી જે મધ્યમ અધિકારી છે એને એવું લાગશે કે વિશ્વ ભગવાન જેવું છે એમાં, રાઈટ ને. અને એમ કે ભગવાન નથી પણ ભગવાન સમાન દેખાય છે, એટલે આસક્તિ ના થાય એની. અને કનિષ્ઠ, ભૂલ હોય તો કહેજો, કનિષ્ઠ અધિકારી એટલે એક મિનિટ એટલે અહીંયા કયો શબ્દ આવશે? એને દ્વૈત દેખાયું? એને દ્વૈત દેખાય. એકમાં અદ્વૈત, એને દ્વૈત દેખાય, બરાબર. કનિષ્ઠ અધિકારીને એવું લાગશે કે આ વિશ્વ છે પણ એમ કે ભગવાન એનાથી જુદા છે. ના, ભગવાન એનાથી જુદા છે, બરાબર છે, પણ એમાં મુખ્ય શું? એને મુખ્ય શું લાગશે? કારણ કે જુદા છે લાગ્યું, એવા નથી, પણ ચાલો તમે આગળ લો ને એટલે ખ્યાલ આવી જશે. તમે એના માટે વર્ડ તમને ખબર જ છે, લઈ લો. એટલે એવું થશે કે બહિર્મુખ થઈ જશે ને ભગવાનને, દુનિયાને દેખશે, ભગવાનને નહીં જુએ અને ભ્રષ્ટ થઈ જાય. અને એના માટે પણ શબ્દો આપણે લીધેલા. ના, બરાબર છે. એટલે તમે કીધું ને, એક તો અદ્વૈત કહેવાનું હતું કે જે એક અદ્વૈત, બીજો દ્વૈત, બીજું દ્વૈત લીધું. દ્વૈત એ રીતે લીધું કે ભગવાન
પેલામાં એવું કે ભગવાન અને એ એક જ છે, બધું જ ભગવાન, વિશ્વ Yeah, અને ભગવાનમાં yeah. ભેદ નથી. પેલામાં કેવું કે જેવું છે ભગવાન જેવું છે એટલે ભેદ આવી ગયો, જેવું છે હા. રાઈટ? એટલે અદ્વૈત થઈ ગયું. અને ત્રીજામાં તો સંપૂર્ણ રીતે બહિર્મુખતા જ આવી ગઈ, કારણ કે Yeah, yeah, અ, જુદું છે, વિશ્વ પણ જુદું અને ભગવાન પણ જુદું. yeah. ઓકે. બે નામ લીધેલા મેં, તમે બે નામ લીધેલા મને લાગે છે, અનંત મૂર્તિ અને એ જંગમ મેં સ્થાવર. પરમ દિવસમાં લીધા હતા આપણે પરમ જ્યારે દિવસના ભગવાન, હા. રિવિઝનમાં. પછી હમ, મેં હમ. એક શોધ્યું હતું કાલે વાંચતા મને યાદ આવેલું, એક સર્વલીલા પ્રવર્તક અને સર્વ કરતા વિશારદ. સર્વલીલા પ્રવર્તક 32મા શ્લોકમાં છે, સૃષ્ટિ લીલાના ચલાવનાર. અને સર્વ કરતા વિશારદ, સકલ સ્થાવર વિશ્વના કરતા. સ્થાવર જંગમ ના, સ્થાવર જંગમ નહીં, સકલ વિશ્વના કરનાર, એ બે જુદું વસ્તુ સકલ છે. વિશ્વના કરતા નહીં એવું સ્થાવર હતું ને? જંગમ આકૃતિ એટલે તો શું છે, એ તો આપણે એ જગતને ધારણ કરનારા, જગતને ધારણ કરનારા. જળ ચલ અચલ બધામાં જ બિરાજમાન એમ. બધામાં જ બિરાજમાન. હમ. બીજું તમે હવે લો છો ને? હવે ભગવાનનું નિરૂપણ છે, રાઈટ? નિરૂપણમાં એવું છે કે વ્યાસજી નું પ્રયોજન જ, વ્યાસજીના ના અવતારનું ના 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 પ્રયોજન. ના, ભગવાનનું નિરૂપણ એટલે કઈ રીતે કે જેમાં જગતની સ્થિતિ છે એવા ભગવાન છે, એટલે ભગવાન જ જગત છે. આપણે જે કાલે જોયું હતું ભગવાન ને, જ જગત છે. આપણે જે પહેલામાં પહેલું ચાલુ કર્યું હતું ને, એમ જ બ્રહ્મસૂત્ર પ્રમાણે નામ રૂપ કર્મ જેમ ત્રણ જુદા છે, પણ એ આત્મા સ્વરૂપે બ્રહ્મ સ્વરૂપે એક જ છે. એવી રીતના બ્રહ્મ એક જ છે, પણ નામ કર્મ રૂપથી અલગ છે, ત્રણ સ્વરૂપે જુદા છે. તો એના સંદર્ભમાં જે પ્રભુની સૃષ્ટિ છે, જે નામ કર્મ રૂપ છે, એ જ તો ભગવાન છે. પછી ભગવાન જ નામ કર્મ રૂપે પ્રકટ થાય, એ પરબ્રહ્મ અવતાર એના. સમજાય છે? અને જ્યારે આ નામ કર્મ રૂપ જે પ્રભુની જે ત્રણ અલગ થાય છે, એ જ તો સૃષ્ટિ છે, એ જ તો ભગવાનની સૃષ્ટિ છે. એટલે જગતની સ્થિતિ જે છે એવા ભગવાન છે. એ ત્યાં આગળ આપણને સમજાયું. તેથી જ ભગવાનને જગત કહ્યું. એમ આવું છે એ ઉત્તમ ને સમજાઈ જાય છે, જે ઉત્તમ અધિકારી છે એને આ સમજાઈ જાય છે, એ કહેવા માંગી રહ્યા છે. કારણ કે જેમાંથી જગતની ઉત્પત્તિ છે એ જ ભગવાન છે. પછી ભગવાને લીલા કરી, એટલે પાંચ ના, એ લીલાઓ ઉત્તમ નું થયું, આ ઉત્તમ નું થયું, બરાબર? કે જેનાથી જગતની ઉત્પત્તિ છે એ ભગવાન છે, એ સમજાઈ ગયું, ને ભગવાન જ જગત છે એ સમજાઈ ગયું, એ ઉત્તમ થયું. પણ જેને કાર્યકારણ કાર્યકારણમાં તદાત્મય છે કે આ બધું ભગવાને જ પ્રકટ કર્યું છે, એટલે કાર્ય અને કારણનું તદાત્મય થયું, પણ કાર્ય રૂપે ભેદ જુએ છે અને કારણ રૂપે અભેદ જુએ છે. તો કાર્ય રૂપે ભેદ એટલે કહ્યું કે પ્રભુએ આને આ કર્યું અને પેલું કર્યું, એવી રીતના જે ભેદ દેખાય છે કાર્યમાં, અને કારણ જે છે કે ભગવાન જ છે, એમાં અભેદ દેખાય છે. તો એવો જે છે એ મધ્યમ અધિકારીને સમજાવે છે. તો મિલનબેન, અહીંયા આગળ સમજાય છે? તમે જે પૂછ્યો તો પ્રશ્ન, ત્યાં જ આપણે પાછા આવી ગયા. કે કાર્ય રૂપે ભેદ દેખાય છે અને કારણ રૂપે અભેદ છે, એટલે આ મધ્યમ અધિકારી છે. અને જેને એમ સમજાય કે જગતનો લય થાય છે, પ્રભુ, હા,
જે ખાલી એવું જ સમજે કે આ જગતનો નાશ પામે છે, લય જે થાય કઈ છે નાશ પામે છે એ કનિષ્ઠ, એવા ભગવાન છે એમ કે એવા જે ભગવાન છે ગમે ત્યારે પ્રભુ જગતનો નાશ કરી શકે કરે છે, એટલે તેવા ભગવાન, તે ભગવાન છે એમ કે, એટલે એ કનિષ્ઠ. તો જેમને જગતની સ્થિતિ, જેમાં જગતની સ્થિતિ છે એવા ભગવાન છે, અને તેથી જ ભગવાન જ જગત છે એવું માનવા વાળા ઉત્તમ. પછી જેને કાર્ય રૂપે ભેદ અને કારણ રૂપે અભેદ દેખાય છે એ મધ્યમ છે, અને જેને એવું લાગે છે કે જેનાથી જગતનો લય થાય એવા ભગવાન છે, ભગવાનથી એ કનિષ્ઠ છે. બરાબર. હવે ભગવાનનું ચરિત્ર કથન જ જે વ્યાસજીના અવતારનું પ્રયોજન છે, અને હજી એ પ્રયોજન એટલે કારણ કે જ્ઞાન અવતાર છે પ્રભુના, તો મુખ્ય એમનું પ્રકટવાનું, અવતાર લેવાનું પ્રયોજન જ પ્રભુના ચરિત્રનું કથન છે. કારણ કે આ એ નહીં આપે તો સૃષ્ટિને મળશે કેવી રીતે? આપને પ્રકટ થવાનું છે સૃષ્ટિને આ પ્રદાન કરવા માટે, પણ એ નહીં આપે તો કેવી રીતે? એને એ અધૂરું રહી ગયું, એટલે પાછું નારદજીને પણ પધારવું પડ્યું. એટલે આ મુખ્ય પ્રયોજન જે હતું, બધા પુરાણોની રચના પણ થઈ, વેદોનો પણ ભાગ પડ્યા, જે રીતે થવા જોઈએ એ રીતે શાસ્ત્રોના અર્થ થયા, પુરાણો રચાયા, પણ જે મુખ્ય કાર્ય કે જેમાં પ્રભુના ચરિત્રનું કથન કહેવાનું છે, ફક્ત ને ફક્ત પ્રભુના ચરિત્રનું, એટલે એમાં અવતાર, લીલાઓ, એટલે એ જે છે, કારણ કે પ્રભુના ચરિત્રો જ પ્રભુમાં મહાત્મ જ્ઞાન પ્રાપ્ત કરાવીને એના દ્વારા જે સુદ્રઢ સર્વોધિક સ્નેહ પ્રકટ થશે, એટલે કે ભક્તિ પ્રકટ થશે જીવના હૃદયમાં, તો જ એની પ્રાપ્તિ થશે. ભક્તિની પ્રાપ્તિ થશે તો જ જીવને ભગવાનની પ્રાપ્તિ થશે. અને ભક્તિ એટલે કે સ્નેહ, ભક્તિ એટલે કે સ્નેહ કેવી રીતે પ્રકટ થશે? તો એ મહાત્મ જ્ઞાન દ્વારા. મહાત્મ જ્ઞાન એટલે કયું? તો એ ભગવાનના ચરિત્રનું સ્મરણ, ચરિત્રનું કીર્તન અને ચરિત્રનું શ્રવણ. તો આ શ્રવણ, કીર્તન, સ્મરણ જેને કહેવાય રસપાન, એના દ્વારા જ આ ભગવાનના ચરિત્રમાં પ્રેમ થશે, એટલે કે ભક્તિ થશે, અને એના દ્વારા પ્રભુની પ્રાપ્તિ થશે. એટલે એમનું મુખ્ય પ્રયોજનને જે કહેવાય કે સ્મરણ કરાવવા માટે જ નારદજીનું પધારવું થયું છે. અને પ્રભુના ગુણગાન છે તો એને લૌકિક રીતે તો કરવાના નથી. સાધન રૂપે નથી યુઝ પ્રભુની પ્રસન્નતા માટે, કોઈ પણ પ્રકારની સફળતા માટે નહીં. કારણ કે એવા ગુણાનુવાદ આપણે લૌકિકમાં જાણીએ છીએ કઈ રીતે થતા હોય છે, તો એવા ગુણાનુવાદની અહીંયા વાત કરતા નથી. ઘણા બધા સ્તોત્રોમાં એટલે પ્રભુએ પહેલા ઘણા બધા સ્તોત્રો એવા આવવાને કે આ કરશો તમે આ લાભ થશે, આ કરશો તમે આ લાભ થશે, આ કરશો તો એ અહીંયા આપણે કરી, આપણે એવું ઉદાહરણ આપવાની જરૂર નથી. બધું બરાબર છે, એવું છે કે પણ તમે આ કરો તો આ કરો તો આ, પણ ત્યાં કેવું છે, પછી સીધો સંબંધ છે, કોઈ ચાલાકી નથી કે મને આ પ્રાપ્ત કરવું છે એટલે મેં ગુરુવારનો વ્રત કર્યો, કે મેં અહીંયા આગળ જઈને પગપાળા ચાલીને ગયા ક્યાં, તો એમાં મને ખબર જ છે કે મને આ પ્રાપ્ત કરવું છે એટલે જ હું પ્રભુનું કરું છું, તો ત્યાં પણ ઓનેસ્ટી છે, સમજ્યા? પણ જ્યારે એવું છે કે પ્રભુના ગુણાનું વાત કરીએ છીએ, પછી મનમાં એવી જે આશા છે, હવે આપણે આટલું કરે, પ્રભુ આટલું સાચવી લેશે, ત્યાં અન્યાશ્રય થઈ જાય છે. જેને 16 શુક્રવારના વ્રત કરવાનું નક્કી કર્યું એ તો ઓનેસ્ટ છે કે આ 16 શુક્રવારના વ્રત થશે, મારા છોકરાને નોકરી લાગી જશે. ભાઈ ફેર છે, ઇટ્સ વેરી 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 ફેર. એ મર્યાદા પુષ્ટિ કહેવાય ને. એટલે
આટલું આ આ પુષ્ટિના જીવ મર્યાદા પુષ્ટિમાં ક્યારે આવી જાય ખબર જ ના પડે, કારણ કે ફાઇન લાઈન છે. મર્યાદા પુષ્ટિ, હા, પુષ્ટિ ના મર્યાદા પુષ્ટિ. અને આપણને પણ ના ખબર પડે કે આપણે ક્યારે આ મર્યાદા પુષ્ટિમાં આવી ગયા, રાઈટ? કારણ કે ઘણી બધી વખત જીવ બુદ્ધિથી આવું થતું હોય છે. એટલે સત્સંગ દ્વારા, આચાર્ય ચરણોના વચનામૃત દ્વારા, એમના પુસ્તકો, એમના ષોડશના સિદ્ધાંતો દ્વારા, વિવેક ધૈર્યાશ્રયમાં એ તો બતાવ્યું છે, વિવેક, ધૈર્ય અને આશ્રય. તો ત્યાં આગળ ભરીને આ જ આપ્યું છે કે જેવા પક્ષીને સ્વાતિ જલ બિંદુ પ્રાપ્ત થશે એવો આશ્રય છે, તો પછી જીવને કેમ નહીં? અને જ્યારે રાવણ જેવા જે કહેવાય કે સશક્ત છે, જેને રાવણે તો ઘણા તપ કર્યા છે અને જેને બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત થયું છે, તો એ બ્રહ્માસ્ત્ર પર જ્યારે કહેવાય કે સંશય કરે છે કે આટલાથી શું થશે, તો હનુમાનજી બંધાયા પણ ખરા અને છૂટી પણ ગયા. એટલે આવા જે આશ્રય આપણને વિવેક દરિયાશ્રયમાં જે આપણને આચાર્ય ચરણે આપ્યું કે જીવે હરેક સ્થિતિમાં કેવી રીતે, તો એ મુખ્યત્વે અન્યાશ્રય ના થાય એના કારણે જ આપણને વિવેક દરિયાશ્રય આપ્યો છે. કારણ કે હવે નાના નાના અન્યાશ્રય અને નાના નાના દોષ જો પડ્યા કરશે રોજ જીવ, તો પછી ક્યારે પ્રભુને લાયક બનશે, ક્યારે તૈયાર થશે? એટલે કીધું અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. હા, પણ પછી એમાં પછી આપણે આપણું સાધન લાવી દઈએ કે હું તો આ કરું છું, મર્યાદા પુષ્ટિ થઈ જાય કે ચાલો ભાઈ હું તો 9 યમનાષ્ટક રોજ કરું છું, કે ભાઈ ઓલા, તો એ પછી એ પુષ્ટિનો જીવ પુષ્ટિ પ્રભુની કૃપા મેળવવાને લાયક રહેતો નથી. હું વાંચન બીજું ચાલુ નથી કરતી, કારણ કે ઇન્ડિયામાં ઘણો ટાઈમ થઈ ગયો. નિશા લે, આપણે કેટલા જણ જોઈન થયા છે, એટલા કેટલા એવી રીતે ના આપણાથી સ્વાર્થ કરાય. 12:50 થઈ, ઇન્ડિયામાં સમય થઈ ગયો છે. અને મને કોઈ કે 11 વાગે તો કશું સાંભળ, આઈ વોન્ટ બી એબલ ટુ. મને તો 10 વાગે પણ મારાથી ના સંભળાય, એવી હાલત હોય છે. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. શનિ રવિમાં ચિંતન કરવું હોય હેતલ, તો પ્રથમ સ્કંદ શરૂ કરજે અને 5મા અધ્યાય સુધી આવી જજે. તને તો બહુ સારું ફાવશે, તને યાદ સારું રહેશે. બહુ કામ હોય છોકરા, મનમાં ચિંતન કર્યા કરે તો કોઈ કામની જરૂર પડે. એક હોમવર્ક કરવાનું છે નિશાબેન. બોલો. નિશાબેન મુખ્યત્વે કેટલી વાર બોલે છે આખા સત્સંગમાં? એ તો હવે તમારે હસી મજાકનો એક પીરિયડ લો ને ત્યારે બહુ આનંદ આવશે કે એકલું મુખ્યત્વે નહીં, ઘણું ઘણું આવશે બધું. ના ના, એટલા માટે કે જયારે બી કઈ યાદ કરવું હોય તો મુખ્યત્વે યાદ કરીએ ને તો યાદ આવી જશે. બે ઘડી ઠીઠોલી અત્યારે આ કારણ કે આ નારદજીનું હવે આખું ચાલુ થશે કે નારદજીએ કહેલી પોતાની પૂર્વ સૃષ્ટિની જીવન વાર્તા. એટલે હવે નારદજી સંભળાવશે આખો એમનો પ્રસંગ. ચાલો, આશરો લઈ લેજો. સોરી હેતલ, આઈ ડિડન્ટ મીન ટુ સે નો ટુ યુ, પણ મને સમય પર નજર પડી ગઈ ને વી હેવ ટુ સ્ટીક ટુ ધ. આપણે રાજાના સત્સંગના લીધે આજે થોડું વધારે મોડું થયું, અને પાછું એમાંય આપણે બધી વાતો કરી સત્સંગની જ, પણ તો પણ શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. અને મને પણ સમયની મર્યાદા હોય છે, ઓનેસ્ટલી કહું. એકલું ઇન્ડિયા વાળાનું નથી હોતું કારણ. હું પણ અમુક સમયની મર્યાદામાં જ કરી શકું છું. વાંધો નહીં બકા, કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે બીજા દિવસમાં દેખીએ. આશરો લઈ લેજો. મંગલાચરણ લીધું હોય તે